નીતિન ગડકરીએ વચન આપ્યું હતું કે ઇથેનોલ આવ્યા પછી પેટ્રોલ 55 રૂપિયા લીટર મળશે. ઇથેનોલ 50-60 રૂપિયામાં બને છે, તો પછી આજે પણ જનતા પાસેથી પૂરા 100 રૂપિયા કેમ વસૂલવામાં આવે છે? ક્રોનોલોજી સમજો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના દીકરાઓની કંપની માનસ એગ્રો અને સિયાન એગ્રો, આ કંપનીઓ કરોડો લીટર ઇથેનોલ બનાવી સરકારી ઓઇલ કંપનીઓને સપ્લાય કરે છે. મિત્રો, સોશિયલ મીડિયા પર અત્યારે આવા સેંકડો વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જ્યાં લોકો ફરિયાદ કરી રહ્યા છે કે નવું E20 અને E85 પેટ્રોલ આવ્યા પછી તેમની ગાડીઓની ટાંકીઓમાં કીડીઓનો રાફડો ફાટ્યો છે, એન્જિન જામ થઈ રહ્યો છે, માઇલેજ અડધી થઈ ગઈ છે અને ગાડીઓ અધવચ્ચે બંધ પડી રહી છે. જનતાના ખિસ્સા ખાલી કરીને સરકારમાં બેઠે કયા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે? આજે આ વિડીયોમાં આપણે પુત્ર વિકાસ પાર્ટીની આખી કુંડલી ખોલીશું. ખૂબ જ ચોંકાવનારો ખુલાસો છે, વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, ઇથેનોલ એટલે કેમિકલ ભાષામાં શુદ્ધ આલ્કોહોલ. હવે આ આલ્કોહોલ બને છે શેમાંથી? આ કોઈ જમીનમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ નથી, તે બને છે શેરડી, મકાઈ અને સડેલા ચોખા જેવા પાકમાંથી. આ પાકોમાં ભારે માત્રામાં સ્ટાર્ચ અને ગ્લુકોઝ. જ્યારે આ સુગરનું ફર્મેન્ટેશન કરવામાં આવે છે ત્યારે બને છે ઇથેનોલ. તેની અંદર એક ખાસ પ્રકારની મીઠી ગંધ હોય છે, પણ કીડીઓ, મધમાખીઓ તેના પ્રબળ સેન્સર્સના કારણે ખૂબ ઝડપથી આકર્ષાય છે અને પેટ્રોલના ઢાંકણા સુધી પહોંચી જાય છે. E85 ફ્યુઅલ, જેને ફ્લેક્સ ફ્યુઅલ કહેવાય છે, આ 85% સુધી ઇથેનોલ હોય છે અને સામાન્ય એટલે કે 15% જેટલા માત્રામાં પેટ્રોલ હોય છે. આ ફ્યુઅલ સામાન્ય ગાડીઓમાં નાખો તો એન્જિનના પહેલા જ દિવસથી લીલા ઉડી જાય છે. સરકારનો દાવો છે કે આનાથી બે મોટા ફાયદા થશે. નીતિ આયોગ કહે છે ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ બહારના દેશોમાંથી આયાત કરે છે. ઇથેનોલ દેશમાં જ બને એટલે વિદેશી હુડિયામણ બચે. સરકારે દાવો કર્યો છે કે આનાથી 1.36 લાખ કરોડ રૂપિયા દેશના બચ્યા છે. સાંભળવામાં કેટલું અદ્ભુત લાગે છે ને? દેશભક્તિ, પર્યાવરણની રક્ષા, ખેડૂતોનો ફાયદો. જેમ સિક્કાની બે બાજુ હોય છે, તેમાં સરકારી યોજનાઓની પાછળ એક કાળો અધ્યાય છે જે સામાન્ય જનતાને બરબાદ કરી રહ્યો છે. જ્યારે દેશમાં ઇથેનોલ આવશે ત્યારે પેટ્રોલ 55 રૂપિયા મળશે, 15 રૂપિયા લીટર પણ મળી શકે છે. હા ભાઈ હા, તાળીઓ વગાડો. 55 રૂપિયા લીટર પેટ્રોલ ક્યાં છે? 55 રૂપિયાનું પેટ્રોલ આજે 2026 ચાલી રહ્યું છે. પેટ્રોલ હજી સુધી 100 રૂપિયાની આસપાસ જ વેચાઈ રહ્યું છે. સરકારની ગણિત અનોખી છે. પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવે. ઇથેનોલ બનાવવાનો ખર્ચ માત્ર 50 થી 60 રૂપિયા પ્રતિ લીટર આવે છે, જ્યારે શુદ્ધ પેટ્રોલ 100 રૂપિયાનું છે. ગ્રાહકો પાસેથી શુદ્ધ પેટ્રોલના નામે પૂરા પૈસા વસૂલે છે. પ્રોફિટ કોનો થયો? નુકસાન ફક્ત ભાવનું નથી દોસ્તો, અસલી ખેલ તો હવે શરૂ થાય છે. ઇથેનોલની એક કેમિકલ પ્રોપર્ટી છે જે સામાન્ય પેટ્રોલ કરતાં 30 ગણી ઓછી એનર્જી આપે છે. મતલબ કે પેટ્રોલમાં જેટલો ઇથેનોલ વધારે એટલી જ તમારી ગાડીની માઇલેજ ઓછી. રિપોર્ટ કહે છે કે માઇલેજમાં 1 થી 2% ફરક પડે, પણ દેશની જનતા મૂર્ખ નથી. એનો અર્થ એ થયો કે તમારા મહિનાનો પેટ્રોલનો ખર્ચો અજાણતાથી 30 થી 40% જેટલો વધી ગયો છે. આ એક પ્રકારનો હાઇડન ટેક્સ એટલે કે છુપાયેલો ટેક્સ છે જે તમારી પાસેથી જ વસૂલવામાં આવી રહ્યો છે. આ વાત અહીંયા જ પૂરી થતી નથી. જો તમારી ગાડી 2023 પહેલાંની બનેલી છે તો E20 કમ્પ્લાયમેન્ટ નથી. ઇથેનોલ એન્જિનની અંદર રબરના પાર્ટ્સ, પાઇપો અને કાર્બ્યુરેટરની નીડલને ફૂલાવી દે છે અને તોડી નાખે છે. ગાડીઓ સવારના સમયે સ્ટાર્ટ જ નથી થતી. ટાંકીમાં કાટ લાગી જાય છે કારણ કે ઇથેનોલ પાણીને ખેંચે છે. ગેરેજવાળાઓને અત્યારે ચાંદી છે અને સામાન્ય મધ્યમ વર્ગનો માણસ રિપેરિંગનો બિલ ભરીને થાકી ગયો છે. હવે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો જનતા પરેશાન છે, ગાડીઓ બગડી રહી છે, તો પછી સરકારે આટલી બધી ઉતાવળ કેમ? બ્રાઝિલ જેવા દેશે ઇથેનોલ બ્લેન્ડિંગ કરતાં 50 વર્ષ લીધા જેથી કંપનીઓ નવા એન્જિન બનાવી શકે. ભારતે માત્ર 3 થી 5 વર્ષમાં આખો ખેલ જનતા પર કેમ થોપી દીધો? પુત્ર વિકાસ પાર્ટી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબ, જેઓ પેટ્રોલિયમ મંત્રી નથી છતાં વર્ષોથી દિવસ રાત ઇથેનોલનો માળા જપે છે. મહારાષ્ટ્રમાં ગડકરી પરિવાર પોતાના ઘણા સુગર પ્લાન્ટ્સ કે જે ઇથેનોલ બનાવે છે. પૂર્તિ પાવર એન્ડ પૂર્તિ ગ્રુપની બે મોટી કંપનીઓ છે. માનસ એગ્રો, જે નીતિન ગડકરીના દીકરા સારંગ ગડકરી ચલાવે છે. આ કંપની કરોડો લીટર ઇથેનોલ બનાવી સરકાર ઓઇલ કંપનીઓને સપ્લાય કરે છે. સિયાન એગ્રો, જે તેમના બીજા દીકરા નિખિલ ગડકરી ચલાવે છે. આ કંપનીનો ગ્રોથ રેટ સાંભળીને તમારા કાન ફાટી જશે. જે સામાન્ય ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ 7% હોય છે, ત્યાં સિયાન એગ્રોએ દર વર્ષે 38%ની ઝડપે વધી રહ્યો છે અને પ્રોફિટ દર વર્ષે 62%થી પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એના શેરના ભાવ 1000% એટલે કે 10 ગણા વધારે થઈ ગયા છે. દોસ્તો, ઇથેનોલ બ્લેન્ડિંગ પોતે કોઈ ખરાબ આઈડિયા નથી. દુનિયાના ઘણા દેશો આ કરે છે, પણ જે રીતે કોઈ જ તૈયારી વગર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર, કંપનીઓની વોરંટી પોલિસી સ્પષ્ટ કર્યા વગર જનતા પર E20 ફ્યુઅલ સોંપી દેવાયું. સરકાર જો ખરેખર જનતાનું ભલું કરવી હોય તો 3 વસ્તુઓ કરવી જોઈતી હતી, ચોઈસ આપવી જોઈતી હતી. પેટ્રોલ પંપ પર બંને ઓપ્શન હોવા જોઈએ.
100% પ્યોર પેટ્રોલ અને E20 પેટ્રોલ. જેની જૂની ગાડી તે પ્યોર પેટ્રોલ પુરાવી શકે છે. ગાડીઓની ટેકનોલોજી બદલવા માટે લોકોને સમય આપવો જોઈતો હતો, નહીં કે રાતોરાત બધું બદલી નાખવું. બાકી આગળ મળીશું. આ વિડીયોને વધુમાં શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.